મિત્રો, તમે કેશલેસની દુનિયામાં આવવા માગો છો? તમે મોબાઈલથી વ્યવહાર કરવા માગો છો? નવી નવી મોબાઈલ એપ્લિકેશન વિશે જાણવા માગો છો? તો આપણે આજે આ વિડીયોમાં જોઈએ SBI બડી વિશે. તો જરૂરથી મારી ચેનલ જોશો, પટેલ દીપક. હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કે આજકાલ કેશલેસ વિશે બહુ દોડધામ થઈ રહી છે. તો આપણે કઈ એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરવી અને કેશલેસ સાથે જોડાવું અને કઈ એપ્લિકેશનો ના ઇન્સ્ટોલ કરવી, એનું કન્ફ્યુઝન આજે હું તમને દૂર કરી દઈશ. સારી એપ્લિકેશન SBI બડી છે, જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની છે, જેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. એ પહેલાં કહી દઉં કે જે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. આ પ્રમાણે સબસ્ક્રાઈબનું બટન આવશે, એના પર ક્લિક કરશો, જેથી કોઈ પણ હું માહિતી અપડેટ કરીશ તમને તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળી જશે. તો આપણે જોઈએ કે SBI બડી વોલેટ સેવા શું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. ગૂગલ પ્લે સ્ટોરમાં SBI બડી લખવાનું રહેશે. આ પ્રમાણેનો એનો સિમ્બોલ આવી જશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પહેલા નંબરનો સ્ટેટ બેંક ઓફ બડી, જે મારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ જ છે, એટલે ઇન્સ્ટોલ બતાવે છે. એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરી દેશો એટલે આ પ્રમાણે એનો આઇકોન આવી જશે મોબાઈલમાં. આ પ્રમાણે એનો આઇકોન હશે, જે તમે જોઈ શકો છો મોબાઈલ સ્ક્રીનમાં. બરાબર. હવે આને શું કરવાનું, તમારે આપણે ઇન્સ્ટોલ કરીશું કઈ રીતે એના વિશે આપણે જોઈએ. ઇન્સ્ટોલ કરીને અંદર બેઝિક માહિતી શું છે એ જોઈ લઈએ. તો મિત્રો, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે તમારે એન્ડ્રોઈડ મોબાઈલનું વર્ઝન 3.0 થી ઉપર જોઈશે, તો જ તમે ઇન્સ્ટોલ કરી શકશો. તો હવે આપણે જોઈએ કે ઇન્સ્ટોલ કર્યા પછી શું આવે છે. તો આ પ્રમાણે ઓપ્શન બતાવશે. મિત્રો, એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા મોબાઈલનું એન્ડ્રોઈડ વર્ઝન 3.0 ઉપર જોઈશે. તો મિત્રો, આ પ્રમાણે આ એપ્લિકેશન ઓપન થશે. હવે અહીંયા લેંગ્વેજ પૂછે છે કે ઇંગ્લિશ, હિન્દી 13 લેંગ્વેજમાં આ આવે છે. તો તમને જે પસંદ હોય આપણે ઇંગ્લિશ કરીશું. હવે આ પ્રમાણે એનું બોક્સ ઓપન થશે. તમે જોઈ શકો છો કે ન્યૂ યુઝર છે અને બાજુમાં એક્ઝિટ યુઝર છે. એટલે કે જે લોકો ઓલરેડી રજિસ્ટ્રેશન પૂરું કરેલું છે એ લોકો એક્ઝિટ યુઝરમાં જશે, અને જે લોકો નવા યુઝર છે એ ન્યૂ યુઝરમાં જશે. અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે. નીચે ઈમેલ આઈડી. મિત્રો, SBI એપ્લિકેશનમાં ઈમેલ આઈડી જરૂરથી જોઈશે. અહીંયા ફર્સ્ટ નેમ, દાખલા તરીકે મારું નામ દીપક છે તો દીપક, અહીંયા પટેલ. બરાબર. અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. હવે અહીંયા પ્રોમો કોડમાં જરૂરી નથી. સાઇન અપ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ બની જશે. હવે મિત્રો, બીજું કે તમે ફેસબુકથી પણ લોગિન થઈ શકો છો. એ કઈ રીતે? તો નીચે ઓપ્શન છે ફેસબુકનો, એના પણ ઉપર જઈને તમે લોગિન થઈ શકો છો. હવે અહીંયા આપણે જોઈએ કે મારું એકાઉન્ટ ઓલરેડી છે, એટલે હું એક્ઝિટ યુઝર ઉપર ક્લિક કરીશ. જે તમે જોઈ શકો છો એક્ઝિટ યુઝર, એના પર હું ક્લિક કરીશ. મારું એકાઉન્ટ ઓલરેડી છે. બરાબર.
હવે એના ઉપયોગ અંદર જોઈએ આપણે કે કઈ રીતે એના ઉપયોગ થશે. અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જે આપણે ટાઈપ કરી. પછી મિત્રો તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે. પછી એક ઓટીપી આવશે. એ ઓટીપી ઓટોમેટિકલી સેવ થઈ જશે અને નીચે એક્સેપ્ટ ટર્મ એન્ડ કન્ડિશન એના જોડે બટન છે એ જમણી સાઈડ ખેંચી લેવાનું એટલે ઓન થઈ જશે. પછી આપણે કન્ટિન્યુ કરીશું. કન્ટિન્યુ કરીશું એટલે લોગિન થઈ જશું. મિત્રો લોગિન થઈ જશું એટલે આ પ્રમાણે એક એન્ટર પી એમ પૂછશે. હવે એન્ટર પી એટલે જે તમે રજિસ્ટ્રેશન કર્યું એ વખતે બનાવવાની હોય છે. તો અહીંયા આપણે એન્ટર પી દાખલ કરીશું અને લોગિન થઈશું. મિત્રો જોઈ શકો છો કે આપણે લોગિન થઈ ગયા છીએ. હવે અહીંયા ઓપ્શન છે અલગ અલગ, એડ મની, સેન્ડ મની, પે નાવ, રિચાર્જ બિલ અને નીચે તમે જોઈ શકો છો નાના નાના ઓપ્શન, ટ્રેન, મૂવી, શોપિંગ કરી શકો છો. તમે બસ ટિકિટ બુક કરી શકો છો, ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો. હવે આપણે જોઈએ દાખલા તરીકે કે એડ મની ઉપર ક્લિક કરીશું. આપણે પહેલા મિત્રો તમારે અહીં એડ મની ઉપર ક્લિક કરીને તમારા બેંક એકાઉન્ટમાંથી એસબીઆઈ વોલેટમાં પૈસા જમા કરવા પડશે. જે પ્રમાણે મારા બેલેન્સ 72 રૂપિયા દેખાય છે એ પ્રમાણે. તો આપણે એડ મની પર ક્લિક કરીશું. હવે મિત્રો અહીંયા એમાઉન્ટ લખવાની રહેશે. દાખલા તરીકે તમારે 200 રૂપિયા જમા કરવા છે. તો મિત્રો આમાં નેટ બેન્કિંગ અને ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. નેટ બેન્કિંગ હશે તમારે તો નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરવાનું. ડેબિટ કાર્ડ હશે તો ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરી એટલે આ પ્રમાણેનો ઓપ્શન ઓપન થયો. હવે શું કરવાનું? હવે ડેબિટ કાર્ડ ઉપર આપણે ક્લિક કરીશું એટલે નીચે આ પ્રમાણેનો બોક્સ ઓપન થાય છે, તમે જોઈ શકો છો. હવે તમારે આમાં શું કરવાનું? ઉપર બતાવે છે કે વિઝા કાર્ડ છે, મેસ્ટ્રો કાર્ડ છે કે રૂપે કાર્ડ છે. જે હોય એન્ટર કાર્ડ નંબર એટલે કે તમારી જોડે જે એટીએમ કાર્ડ છે એના ઉપર નંબર લખેલો હશે એ તમારે અહીંયા લખવાનો રહેશે. આ ખાનામાં તમારે નંબર લખવાનો રહેશે કાર્ડ ઉપરનો. હવે અહીંયા મંથ અને યર્સ, તો કાર્ડની પાછળની બાજુ મહિનો લખેલો છે કે તમારે કયા મહિનામાં પૂરું થાય છે એની એક્સપાયરી ડેટ હશે અને વર્ષ હશે. દાખલા તરીકે 2021 કે 25 એવું વર્ષ લખેલું છે અને એની નીચે પાછળના ભાગે જ સીવીવી નંબર એટલે કે 3 આંકડાનો એક નંબર હશે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે કાર્ડ હોલ્ડર નેમ, તો ત્યાં તમારા કાર્ડ ઉપર જે નામ હોય, દાખલા તરીકે ડીઆઈ પટેલ, તો અહીંયા લખવાનું રહેશે. બરાબર. તો આ પ્રમાણે ટોટલ વિગત પૂરી થઈ જાય પછી મેક પેમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે એક વન ટાઈમ પાસવર્ડ આવશે અને તમારા પૈસા જમા થઈ જશે. હવે પૈસા જમા થઈ જાય એ જોવા માટે તમારે મેન મેનુમાં જતું રહેવાનું અને રિફ્રેશ મારશો અહીંયાથી વાદળી બટન ઉપર એટલે તમને પેમેન્ટ બતાવશે. અહીંયા રિફ્રેશ મારશો એટલે આ પ્રમાણે 72 રૂપિયા છે એ તમે જે એડ કર્યા છે એ બતાવશે. હવે આ એડ કરેલા પૈસાનો ઉપયોગ શું? તો દાખલા તરીકે આપણે રિચાર્જ કરવું છે તો રિચાર્જ ઉપર ક્લિક કરીશું. તો મિત્રો આ એસબીઆઈ બડી એક સારી એવી સિક્યુરિટી વાળી એપ્લિકેશન છે જેમાં તમે મોબાઈલને 2-3 મિનિટ મૂકી રાખશો તો ઓટોમેટિકલી લોગ આઉટ થઈ જશે અને તમને જે પિન નંબર છે એ હવે તમે અહીંયા મોબાઈલ નંબર લખશો. દાખલા તરીકે કોઈ બી મોબાઈલ નંબર આપણે લખીએ. હવે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખીને નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરીને અહીંયા 3 ઓપ્શન છે, એડ મની, સેન્ડ મની, પે નાઉ, રિચાર્જ બિલ. અહીંયા તમારે જે પિન નંબર છે એ પૂછશે. હવે તમે અહીંયા મોબાઈલ નંબર લખી
બરાબર. નીચે આઈડિયા છે કે BSNL કોઈ બી, બરાબર, કયા રાજ્યનો છે એ બધું સિલેક્ટ કરી દઈશું. અને અહીંયા એમાઉન્ટ લખશો તમે, દાખલા તરીકે 20 રૂપિયાનું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમે જે એડ મની કર્યા છે એમાંથી 20 રૂપિયા કટ થઈને તમારું રિચાર્જ થઈ શકશે. એ પ્રમાણે બિલ પે ઉપર તમે ક્લિક કરશો તો બિલ પેમાં ઇલેક્ટ્રિસિટી બિલ, પાઇપ ગેસ, ઇન્સ્યોરન્સ, પ્રીપેડ DTH અને લેન્ડલાઇન આ પ્રમાણેના બિલ પણ તમે ભરી શકો છો. તો મિત્રો ઘણા એવા SBI એપ્લિકેશનના ઉપયોગો છે. બીજું જોઈએ, શોપિંગ પણ તમે કરી શકો છો. નીચે શોપિંગ ઓપ્શન જોઈએ એના પર, તો જે આમાં વેબસાઇટો બતાવશે એમાંથી તમે શોપિંગ કરી શકો છો. તો મિત્રો અલગ અલગ પ્રકારના ઘણા બધા ઉપયોગો છે SBIના, બરાબર. બીજો ઉપયોગ જોઈ લઈએ કે પે નાઉ. પે નાઉ એટલે શું એના વિશે જોઈએ. તો તમારે કોઈ બીજા વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા છે તો પે નાઉ પર ક્લિક કરશો એટલે કેમેરાનું નિશાન દેખાય છે, એના ઉપર ક્લિક કરશો એટલે QR કોડનો ઓપ્શન ઓપન થશે. તમે જોઈ શકો છો કે કેમેરો સ્ટાર્ટ થઈ ગયો. હવે સામેની વ્યક્તિને SBI નો QR કોડ હોય બડીનો, તો એના ઉપર તમે કેમેરો આ પ્રમાણે રાખશો એટલે QR કોડ રીડ થઈને એનું નામ બતાવશે અને તમે પેમેન્ટ પે કરી શકો છો. બીજી રીતે તમે એનો મોબાઈલ નંબર પણ એડ કરીને પેમેન્ટ કરી શકો છો. હવે બીજો ઓપ્શન જોઈએ કે QR કોડ તમારે પ્રિન્ટ કરીને લગાવવો છે તો કઈ રીતે લગાવશો. તો અહીંયા જે 72 રૂપિયા લખેલા દેખાય છે એની બાજુ જે જાળી જેવું ડિઝાઇન છે એના ઉપર ક્લિક કરશો એટલે QR કોડ જનરેટ થશે આ પ્રમાણે. આને તમે સેવ કરીને તમે પ્રિન્ટ કરીને તમારો જો બિઝનેસ હોય તો તમે દુકાનમાં લગાવી શકો છો. આને QR કોડ કહેવાય, જે પ્રમાણે મેં પહેલાં આગળ બતાવ્યું એ પ્રમાણે. તો આ રીતે શોર્ટમાં પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે મિત્રો ખાસ ઓપ્શન કે SBI એપ્લિકેશનમાં તમે 50,000 સુધી પૈસા ટ્રાન્સફર કરી શકો છો, બરાબર. હવે બીજું કે તમારે આ 72 રૂપિયા જેમ મેં એડ કર્યા, દાખલા કે તમે વધારે પડતા એડ કર્યા અને તમારે પાછા બીજી બેંકમાં ટ્રાન્સફર કરી દેવા છે તો તમે કરી શકો છો. ઉપર આ 3 લીટા દેખાય છે એના ઉપર ક્લિક કરીશું. આ 3 લીટા ઉપર હવે એના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા એક ઓપ્શન છે નીચે ટ્રાન્સફર ટુ એકાઉન્ટ. દાખલા તરીકે તમારે કોઈ બીજી બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો એના ઉપર ક્લિક કરીશું. હવે અહીંયા એમાઉન્ટ લખવાની છે તમારે. નીચે IMPS MMID એટલે કે મોબાઈલ બેન્કિંગ અથવા તો IFSC કોડ એનો ખબર હોવો જોઈએ. તો આપણે IFSC કોડ વધારે યુઝ કરીશું. બીજા નંબરનો IFSC કોડ ઉપર ક્લિક કરીશું આપણે. આના પર ક્લિક કરીશું એટલે શું બતાવે છે એ જોઈએ આપણે. તો તમે જોઈ શકો છો કે બેંક એકાઉન્ટ નંબર બતાવે છે, અહીંયા એન્ટર IFSC કોડ અને સિલેક્ટ એકાઉન્ટ ટાઈપ. અહીંયા એકાઉન્ટ નંબર લખીશું, અહીંયા બેંકનો IFSC કોડ લખીશું અને સેવિંગ ખાતું છે કે કરંટ એના પર, અને પછી ક્લિક કન્ટિન્યુ કરશો એટલે તમે બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. તો મિત્રો આ પ્રમાણે ઘણા બધા આના ઉપયોગો છે. તો હું આશા રાખું છું કે જરૂરથી તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તો કોઈ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને SBI બડી નવી એપ્લિકેશન છે એટલે નવી નવી અપડેટ આમાં આવતી રહેશે. તો તમે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી નવી અપડેટ હું તમને તમારા મોબાઈલ
અને ઈમેલ આઈડી પર નાખતો રહું. તો ફરીથી મળીશું. થેન્ક યુ.